રણછોડજી મંદિરમાં નિજ મંદિરના પ્રવેશ બાબતે ઇતિહાસમાં પહેલી વખત સ્કીમ રૂલના નિયમો તોડ્યા. ડાકોર રણછોડજી મંદિરના મેનેજર વધુ એક વિવાદમાં મેનેજરની સત્તાને રૂએ મનસ્વી નિર્ણય. મંદિરની સેવા પૂજાની પ્રણાલીનો ભંગ વફાદારી સિવાય કોઈ પણ વ્યક્તિ પૂજા ન કરી શકે. ટેમ્પલ કમિટીની સ્કીમ રૂલ નિયમ વર્ષો પહેલા અમલમાં. તારીખ 9/6/2024ના ખેડાવાડ જ્ઞાતિ તેમજ શ્રી ગોળ જ્ઞાતિમાં સૂતક ઠરાવ અનુસાર સૂતક જે જ્ઞાતિમાં પડે તે જ્ઞાતિ પંચના સભ્યો દ્વારા સગો ભાણો જ સેવા પૂરી કરી શકે. જ્યારે હાલના મેનેજર જગદીશ દવે સેવક કુટુંબની વ્યાખ્યામાં આવતા નથી. મેનેજરના ફાધર પ્રવીણચંદ્ર દવે આ જ્ઞાતિ પંચના રૂલ પ્રમાણે ભાણા થતા હતા. પ્રવીણચંદ્ર દવેનું અવસાન થતાં હાલના મેનેજર ભાણાની વ્યાખ્યામાં આવતા જ નથી. મનસ્વી નિર્ણય મેનેજર જગદીશ દવેનો તેવો આક્ષેપ. શ્રીજીના વફાદારી તપોવન સેવક વિક્રમભાઈનો આરોપ. તારીખ 11/6/2024 તેમજ 12/6/2024 આ બંને દિવસે સત્તાનો દુરુપયોગ કર્યો. 2 દિવસમાં મંદિરની સ્કીમ રૂલને અવગણી પોતે વફાદારી ન હોવા છતાં રણછોડજીની સેવા પૂજા કરી સાથે પોતાના પુત્રને પણ સેવા પૂજા કરાવી તેમજ પુત્રના પુત્રને પણ નિજ મંદિરમાં પ્રવેશ કરાવી મંદિરની પ્રણાલિકા તોડી આમ સત્તાનો દુરુપયોગ કરી સ્કીમ રૂલ નિયમોનું ઉલ્લંઘન કર્યું. આપની ઓળખ? જીતુભાઈ સેવક, રણછોડરાયજી મંદિર સેવક પૂજારી. 11-12 તારીખે ક્યાંક ને ક્યાંક મંદિર રણછોડજી મંદિરમાં અઘટિત ઘટના બની હોય તેવું જાણ થઈ છે. શું કહેશો એ બાબતે? ડાકોર ટેમ્પલ કમિટી એ પ્રિવ્યુ કાઉન્સિલે ઘડેલા નિયમોને અધીન કામ કરતી હોય છે અને તેની અંદર સેવા પૂજાના પણ નિયમો ઘડવામાં આવેલા છે અને આ નિયમોનું તમામે પાલન કરવું પડે અને તેનું સંપૂર્ણ પાલન થાય તે માટે ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરશ્રીએ પણ ધ્યાન રાખવું પડે. પરંતુ આ ઘટનાની વાત કરીએ તો જાણવા મળ્યા મુજબ આ ઘટનાની અંદર ખુદ જેણે આ રણછોડજી મંદિરનું ધ્યાન રાખવાનું છે તે મેનેજરે જે કેટલાક નિયમોનો ભંગ કર્યો હોય તેવું જાણવા મળ્યું છે. ખરેખર જો આવી ઘટના બની જ છે અને આ ઘટનાની અંદર ખુદ મેનેજર જ્યારે સંડોવાયેલા હોય ત્યારે ડાકોર ટેમ્પલ કમિટીએ આ ઘટનાની ખૂબ ગંભીરતાથી નોંધ લઈ અને વહેલામાં વહેલી તકે આ ઘટના જે ઘટી છે તેની અંદર જે કોઈ જવાબદારો છે તેમની સામે પગલાં લેવા જોઈએ. ઘટના બાબતની વાત કરીએ તો ડાકોર ટેમ્પલ કમિટીના સેવક કુટુંબોમાં જ્યારે પણ કોઈપણનું મૃત્યુ થાય ત્યારે સૂતક કે વર્ધી હોય ત્યારે તેઓના પંચ દ્વારા નિમાયેલા ભાણેજ દ્વારા જ સેવા પૂજા કરવી તેવી પ્રણાલિકા છે અને આ પ્રણાલિકાનો આ કિસ્સાની અંદર ભંગ થયેલો છે અને આ ભંગ બદલ ખુદ મેનેજરશ્રી સંડોવાયેલા હોય તેવું જાણવા આવતા અમે આ બાબતે ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટીઓને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આવા જવાબદારો સામે તાત્કાલિક અસરથી પગલાં લઈ અને વૈષ્ણવમાં મંદિરની પ્રતિષ્ઠાને હાનિ ન થાય તેવું પગલું ભરી અને તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. શું ભંગ કરે? નિયમના ભંગની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસ પહેલાં ડાકોર ટેમ્પલ કમિટીના સેવક વારાદારી અને મંદિરના સેવક મિતેશભાઈ મણીલાલ સેવકને ત્યાં સૂતક હતું અને આ સૂતક એક ખેડાવાડ કુટુંબમાં સૂતક હતું અને કોઈપણ ખેડાવાડ કુટુંબના. આપની ઓળખ અને સાથે સાથે 11 અને 12 તારીખની રણછોડજી મંદિરમાં નિજ પ્રવેશની જે ઘટના બનેલી છે, શું કહેશો એ બાબતે? એ બાબતે જગદીશભાઈ દવે બેન ખોટું કરીને ઘૂસી ગયા છે. મેનેજરનો સત્તાનો દુરુપયોગ કરીને એમણે અંદર જવાય ને એ ભાણા છે નહીં. એમનો દીકરો પણ ભાણો છે નહીં ને એનો પણ દીકરો ભાણો છે નહીં. તો છતાં એ લોકો સત્તાને જોર કરીને અંદર ઘૂસી ગયા સેવા કરી ઠાકોરજીની. તો કમિટી કાયદેસર એમની પર ટ્રસ્ટીઓ એમની પર કાયદેસર કેસ કરી એક્શન લેવી જોઈએ. અને આ બધું નહીં થાય તો આપ શું કરશો? તો હું ઉગ્ર આંદોલન છે મારી પાસે છે. કેવું આંદોલન હશે? અરે ઉગ્ર આંદોલન ગામડાવાળા મારી પાસે છે.